એક દેશની અંદર એક એવું સંગઠન છે કે જે સાંભળીને તમને નવાઈ લાગશે। આ સંગઠન છે દારૂ પીનારાઓનું। અને આ દારૂ પીનારાઓનું જે સંગઠન છે એમણે સરકારની સામે મોરચો માંડેલો છે અને સરકારની સામે પ્રદર્શન ચાલી રહ્યું છે અને સરકારની સામે માંગ પણ કરી છે। અત્યારે હું તમારી સાથે એક વિડીયો જે શેર કરી રહ્યો છું એ સાંભળીને તમને ચોક્કસ હસવું આવશે, કારણ કે તમે અત્યાર સુધી એવું સાંભળ્યું હશે કે ટીચરોનું સંગઠન હોય, સ્ટુડન્ટનું સંગઠન હોય, ડૉક્ટરોનું હોય, નર્સનું હોય કે કોઈ બીજા જે સંગઠનો હોય એ સરકારની સામે લડત આપે, પ્રદર્શન કરે, માંગણી કરે, આવું બધું કરે। પરંતુ એક દેશની અંદર એક એવું સંગઠન છે કે જે સાંભળીને તમને નવાઈ લાગશે। આ સંગઠન છે દારૂ પીનારાઓનું। અને આ દારૂ પીનારાઓનું જે સંગઠન છે એમણે સરકારની સામે મોરચો માંડેલો છે અને સરકારની સામે પ્રદર્શન ચાલી રહ્યું છે અને સરકારની સામે માંગ પણ કરી છે। તો આ વાત સાંભળીને તમને ચોક્કસ હસવું આવશે। તો હું આગળ તમારી સાથે આના જ વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। તમને કદાચ મનમાં એવો સવાલ થાય કે દારૂડિયાઓને વળી કેવો હક અને દારૂડિયાઓની માંગ શું હોય, પરંતુ તમને નવાઈ લાગશે કે આફ્રિકાના ગાનાની અંદર દારૂ પીનારા લોકોનું એક સંગઠન છે અને આખા દેશની અંદર આ સંગઠનના 66 લાખ સભ્યો છે અને ત્યાંના લોકોએ સરકારને એક અલ્ટિમેટમ આપ્યું છે અને આ અલ્ટિમેટમ એ વિશે છે કે ત્યાંની સરકારે દારૂના ભાવ વધારેલા છે। દારૂના ભાવ ઓછા કરવા માટે આ સંગઠન રસ્તા પર ઉતર્યું છે અને પ્રદર્શનો કરી રહ્યું છે। આ સંગઠનના એક પ્રમુખે એવી વાત કરી છે કે ગાનાનું જે ચલણ છે એની અંદર મજબૂતી આવેલી છે અને એ જે ચલણ છે એ સેન્ડા છે અને ગાનાનું જે ચલણ છે સેન્ડા એમાં મજબૂતાઈ આવી છે અને એને કારણે વસ્તુઓના ભાવ ઘટેલા છે, પરંતુ દારૂના ભાવ હજુ સુધી સરકારે ઘટાડેલા નથી। એટલે અમે સરકારને 3 સપ્તાહનું અલ્ટિમેટમ આપીએ છીએ કે સરકાર દારૂના ભાવમાં ઘટાડો કરે, નહીં તો આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે। હવે આ જે ડ્રંકર્સ એસોસિએશન છે એમણે આ વાત રાષ્ટ્રપતિ જ્હોન ડ્રામાનીને કરી છે અને એમની સામે એવી માંગણી કરવામાં આવી છે કે દારૂના ભાવો તાત્કાલિક ઘટાડવામાં આવે। સાથે સાથે પ્રમુખે એવું કીધું કે દારૂ મોંઘો થવાને કારણે હવે ગાનાના ઘણા બધા લોકોનો આરામ કરવાની અંદર મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।